નમસ્તે ફ્રેન્ડ્સ, બિલ્ટ ઇન્ડિયા મેગેઝિનના પિલર ઓફ ઇકોનોમી શોમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રહલાદ પ્રજાપતિ। આજે આપણે વાત કરીશું જંત્રીમાં રાજ્ય સરકારે કરેલા સૂચિત વધારા અંગે। જંત્રીના દરોમાં જે વધારો કરવાની જે જાહેરાત રાજ્ય સરકારે 20 નવેમ્બર 2024ના રોજ કરી, ત્યારબાદ ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટમાં એક ભૂકંપ આવ્યો હોય એવું વાતાવરણ સર્જાવ્યું અને દરેક રિયલ એસ્ટેટ ડેવલપર અને જમીનના કારોબાર સાથે જોડાયેલા લોકોમાં પણ એક ચિંતાનો વિષય આવ્યો અને દરેકને એવી ચિંતા થવા લાગી કે હવે માર્કેટમાં શું થશે, માર્કેટ કેવી રીતે ચાલશે, માર્કેટ ચાલશે કે નહીં ચાલે, માર્કેટની સ્થિતિ શું રહેશે, મકાનો મોંઘા થશે અને વ્યવહાર કેવી રીતે કરવો, આવા અનેક સવાલોથી રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકો ઘેરાઈ ચૂક્યા છે। ત્યારે અત્યારે દરેકની એક એવી અપેક્ષા છે કે રાજ્ય સરકાર જંત્રીમાં જે વધારો કરવાની જે જાહેરાત કરી છે તેનો નિર્ણય ક્યારે લેશે। તાજેતરમાં જ એક સમાચાર પ્રસારિત થયા હતા, ગુજરાતના મોટાભાગના સમાચાર પત્રો અને ટીવી મીડિયામાં એક સમાચાર પ્રસારિત થયા હતા કે રાજ્ય સરકાર દ્વારા જે જંત્રીમાં સૂચિત વધારો કરવામાં આવ્યો છે તેમાં કોઈપણ પ્રકારનું કોઈ ઘટાડો કે રાહત આપ્યા વગર જ રાજ્ય સરકાર તે લાગુ કરશે એવા સમાચાર પત્રોમાં સમાચારો એ વહેતા થયા હતા, જેના પગલે દરેકને એક ચિંતા પેઠી કે હવે શું થશે, શું રાજ્ય સરકાર જે જાહેરાત કરી છે એ પ્રમાણે જ જંત્રીના દરો કરશે। પરંતુ રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર કે રાજ્ય સરકાર એ હજી સુધી જંત્રીના દરોમાં જે વધારો કરવામાં આવ્યો છે એ સંપૂર્ણપણે રાહત આપ્યા વગર અથવા ઘટાડો કર્યા વગર લાગુ કરશે તેવું કોઈ સત્તાવાર રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી। એટલે અહીં મહત્ત્વનો સવાલ એ છે કે દરેક રિયલ એસ્ટેટ ડેવલપરે, ગુજરાતના દરેક રિયલ એસ્ટેટ ડેવલપરે અને જમીનના કારોબાર સાથે જોડાયેલા દરેક લોકોએ હાલ તો રાજ્ય સરકાર ઉપર અતૂટ વિશ્વાસ રાખવો જરૂરી છે, કારણ કે ભાજપ સરકાર હંમેશા ભાજપ સરકારનું એક સૂત્ર છે, જે બોલે છે તે કરે છે। તો આપણા માન્ય મુખ્યમંત્રીશ્રીએ અને ગુજરાતને રિયલ એસ્ટેટની મહત્ત્વની સંસ્થાઓ જેવી કે ક્રેડાઈ ગ્રાહેડ, નારેડકો ગુજરાત, ગાંધીનગર ક્રેડાઈ દ્વારા આયોજિત જે પ્રોપર્ટી શોમાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ જ્યારે ઉપસ્થિતિ આપી છે અને તેમાં એમને જણાવ્યું છે કે આપ સૌ એ જંત્રીના દરોના વધારાને લઈને ખૂબ જ ગભરાઈ રહ્યા છો, પરંતુ ચિંતા કરવાનો વિષય નથી। રાજ્ય સરકાર એ રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને પ્રજાના હિતમાં જ નિર્ણય લેશે। બે ત્રણ વસ્તુ અત્યારે તો જે સ્ટેજ ઉપરથી ચાલી છે આપણું જો મારે આ જ પ્રમાણે જંત્રી કરી દેવી હોત તો પબ્લિક ડોમેનમાં મૂકવાનો મારો કોઈ મતલબ નહોતો। પણ સાચું ને સારું અને કોઈને તકલીફ ના પડે એ પ્રમાણેનું કામ કરવા માટેની વાત છે કે ભાઈ પબ્લિકનો વ્યૂ પણ પૂરેપૂરો સાંભળવામાં આવે કે એમને શું જરૂરિયાત છે, ક્યાં ક્યાં ભૂલો પહેલા થયેલી છે। અત્યારે એવું પણ આવ્યું છે કે અમુક જગ્યાએ જંત્રી વધારો, તમે એવું નથી કે ઘટાડો એકલો જ આવ્યો છે, એટલે ઘટાડાની સાથે સાથે વધારો બી આવ્યો છે। એટલે પણ બંનેનું સમન્વય કરીને સારું જે થાય અને લોકો સુધી એ લાભ પહોંચે એના માટેનો પ્રયત્ન કરવાની વાત છે। ત્યારે આવા માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે વચનો આપ્યા છે એ વચનો પ્રમાણે ચોક્કસ એ ખરા ઉતરશે એવું આપણે સૌએ એનો એક વિશ્વાસ રાખી અને ધીરજ રાખવી એ ખૂબ જ જરૂરી છે।